હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે ઉષ્મા વહન આપણે ભણી રહ્યા છીએ અને આપણા માટે ખૂબ જ મહત્વનો અને અગત્યનો ટોપિક છે. એટલા માટે આજે આપણે જે સમજવાનું છે એ છે ઉષ્મા પ્રવાહ અને ઉષ્મા વાહકતા કોને કહેવાય છે. તાપમાન પ્રચલનની વાત તો ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા છીએ અને આપણને ખબર છે કે તાપમાન પ્રચલન કોને કહેશું. તાપમાન પ્રચલન આપણે કોને કીધું હતું કે ભાઈ એકમ સ્થાનના ફેરફાર દીઠ તાપમાનમાં થતા ફેરફારને તાપમાન પ્રચલન કહીશું. મતલબ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ને આપણે શું કીધું હતું? તાપમાન પ્રચલન કીધું છે. ઓલરાઈટ, એ વસ્તુ આપણને ખબર છે. એની વાત છે ને એને અહીંયા આકૃતિમાં સમજાવવાની કોશિશ કરી છે. આપણે સમજીએ કે કોઈ એક આવો મોટો જો ક્યુબ હોય, બરોબર? હવે આ ક્યુબનો એક આડ છે એટલે આ તમને દેખાય છે A B C D. આ જે આડછેદ છે એની અંદર કોઈ એક અણુ રહેલો છે. આપણે અત્યારે ખાલી જસ્ટ સમજવા માટે એનો એક અણુ એઝ્યુમ કરીએ છીએ, ધારીએ છીએ. તો શું થશે કે ભાઈ આ x બરાબર આ જે આખો સળિયો છે એની લંબાઈ l છે, બરોબર? આ જે આખો ક્યુબ છે એ ક્યુબની લંબાઈ જે છે એ l છે. હવે આ x બરાબર 0 અંતરથી x બરાબર x અંતરે કોઈ એક આવો પૃષ્ઠધારી મતલબ કે કોઈ એક આડછેદ ધારી એની અંદર કોઈ એક અણુ રહેલો છે એવું ધારી. હવે કેમ કે જો માનો કે ઉષ્માનું વહન આ ડિરેક્શનમાં થતું હોય, ઉષ્માનું વહન છે એ આ ડિરેક્શનની અંદર થતું હોય તો આ અણુ છે એનું તાપમાન છે ડેફિનેટલી કેવું હોવાનું? વધુ હોવાનું. તો T1 કેટલું છે? T + ડેલ્ટા T છે. અને આ આખા ક્યુબનું તાપમાન છે ને એ T જ છે. એમ સમજો અત્યારે આખા ક્યુબનું તાપમાન શરૂઆતમાં T જ હતું. હવે ઉષ્માનું વહન શરૂ થાય છે એટલે આ બાજુથી વહન શરૂ થતું હોય તો પહેલા આ અણુનું તાપમાન T + ડેલ્ટા T થઈ જશે. મતલબ એના તાપમાનમાં કાંઈક વધારો થયો એમ કહેવાશે કે નહીં? તો આનું તાપમાન છે T + ડેલ્ટા T થઈ ગયું. હવે આનું અણુ છે આની સાથે અથડાશે મતલબ x + ડેલ્ટા x. આટલું અંતર ડેલ્ટા x હોય તો આ અંતર કેટલું થયું કહેવાય? અહીંયાથી અહીંયા x + ડેલ્ટા x થયું કહેવાય. તો આ ડેલ્ટા x જેટલા અંતરમાં તાપમાનમાં શું ફેરફાર થઈ ગયો જોવો જોઈએ. પહેલાનું તાપમાન T બરાબર T + ડેલ્ટા T હતું અને T2 કેટલું થયું? T જેટલું. મતલબ તાપમાનમાં ફેરફાર થયો કેટલો થયો? ડેલ્ટા T જેટલો થયો. એ વસ્તુ ઇન શોર્ટ સમજાવવા ડાયરેક્ટ તમને તાપમાન પ્રચલન કહી દીધું. પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે તાપમાન પ્રચલન છે એ ખૂબ સારી રીતે સમજી ગયા છે, બરોબર? હવે તાપમાન પ્રચલન સમજ્યા છીએ, હવે આપણે સમજવો છે ઉષ્મા પ્રવાહ સમજવો છે. તો ઉષ્મા પ્રવાહ સમજવા માટે ખાસ અહીંયા ધ્યાન રાખશો આપણે બધા જ ઉષ્મા પ્રવાહ કે જેની સંજ્ઞા છે કેપિટલ H છે. શું સંજ્ઞા છે એની? કેપિટલ H. જેમ આપણે ઇલેક્ટ્રિક કરંટની કેપિટલ સંજ્ઞા જે છે એ I છે. વિદ્યુત પ્રવાહ I વડે આપણે માપીએ ને, સોરી I સંજ્ઞા વડે આપણે દર્શાવીએ ને, એમ્પિયર વડે માપીએ, બરોબર? તો વિદ્યુત પ્રવાહની જેમ જ અહીંયા ઉષ્મા પ્રવાહમાં થશે. ત્યાં આપણે શું કહેતા હતા? એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, બરોબર? વિદ્યુત પ્રવાહ આપણે I = હું અહીંયા ખાલી સરળતા ખાતર તમને દર્શાવવા માટે લખી નાખું છું કે વિદ્યુત પ્રવાહ આપણે આમ દર્શાવતા હતા. તો કે વિદ્યુત પ્રવાહ કોને કહેતા હતા? વિદ્યુત પ્રવાહ I = એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, જ્યાં વિદ્યુત ભારને Q વડે સંજ્ઞાયિત કરતા હતા. એની બદલે અહીંયા આપણે એની જ વ્યાખ્યા કેવી હોય તો કેમ કહી શકીએ? તો કે ભાઈ એકમ સમયમાં પસાર થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહેવામાં આવશે. સમજો, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો અહીંયા એકમ સમયમાં પસાર થતા ઉષ્માના જથ્થાને અથવા તો ઉષ્મા ઊર્જાના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહેવામાં આવશે. તો જોઈએ પહેલા આપણે તો કે ભાઈ એકમ સમયના ફેરફાર દીઠ, અહીંયા સમયનો ફેરફાર મહત્વનો રહેશે. તો કે H = એકમ સમયના ફેરફાર દીઠ મતલબ ડેલ્ટા ટાઈમ T માં પસાર થતા ઉષ્માના જથ્થાને ડેલ્ટા Q, બરાબર? જેને આપણે ઉષ્મા ઊર્જામાં ઉષ્મા પ્રવાહમાં થતો ફેરફાર ગણતા. પણ આ સમીકરણ જે છે એ આપણે પહોંચીએ એની પહેલા એક સમીકરણો જે નાના છે, જો આપણે તમને ખાલી આઈડિયા આપ્યો છે કે પ્રવાહ મતલબ આપણે શું સમજશું, બરાબર? તો એની વસ્તુ સમજવા માટે મારે પહેલા અહીંયા એક વસ્તુ અગાઉ વસ્તુ ક્લિયર કરી લેવી જોઈએ કે આની અંદરથી પસાર ઉષ્મા કેટલી પસાર થતી હશે. અથવા તો એમ કહું
કે આ એક અણુએ અથડામણ દરમિયાન બીજા અણુને ઉષ્મા કેટલી આપી, તો કે ઈ ઉષ્મા શેની ઉપર આધાર રાખે છે? જો એ વસ્તુ ખાસ નોંધતા જજો કે ભાઈ ઉષ્મા Q જે છે ઈ તાપમાનના ફેરફાર, સમયના ફેરફાર ઉપર આધાર રાખે છે. આ જે સ્મોલ t વડે દર્શાવું છું ઈ સમયનો ફેરફાર છે અને કેપિટલ T વડે દર્શાવીશ ઈ છે તાપમાનનો ફેરફાર. બરોબર? તો ઉષ્મા છે ઈ Q તાપમાન, સમયના ફેરફાર ઉપર આધાર રાખે છે. ઉષ્માનો ફેરફાર જે છે ડેલ્ટા Q જે છે ઈ આડછેદના ક્ષેત્રફળના આધારે પણ આધાર રાખે છે અને ડેલ્ટા Q also proportional to તાપમાન પ્રચલન. મતલબ કે જો હવે આની આ બધી વસ્તુ સમજો, ઉષ્માનો ફેરફાર તાપમાન પ્રચલન ઉપર આધાર રાખે તો રાખે. જો તાપમાન પ્રચલન વધુ હશે તો ઉષ્માનો વધારે વહન થશે કે નહીં? તાપમાન પ્રચલનનો ફેરફાર મતલબ હોય એકમ સમયમાં તાપમાનનો ફેરફાર વધુ હશે, મતલબ એટલા બધા સમયમાં ઉષ્મા ઉર્જાનો ખૂબ જ તાપમાનનો બહુ મોટો ફેરફાર હોય તો ઉષ્મા ઉર્જા છે ઝડપથી વહન પામતી હશે અથવા તો ઉષ્માનો ફેરફાર ઝડપથી થતો હશે. એવી જ રીતે આ નાનું આડછેદનું ક્ષેત્રફળ હોય, બહુ મોટું આડછેદનું ક્ષેત્રફળ લઈ લો તો મોટું આડછેદનું ક્ષેત્રફળ લેશો તો ઉષ્મા ઉર્જા છે વધારે ઝડપથી પ્રસરણ પામશે. તો આડછેદના ક્ષેત્રફળ પર અને સમયને આધારે પણ ફેરફાર, મતલબ કે જે તે સમયમાં તાપમાન પ્રચલન અને આડછેદનું ક્ષેત્રફળ એ ઉષ્મા ઉર્જાના ફેરફારના સમપ્રમાણમાં છે. હવે એની વસ્તુને આ બધી વસ્તુને હું જો એક સાથે જોઈન્ટ કરું તો મને કઈ સમીકરણ આવું મળે કે ડેલ્ટા Q proportional to a તાપમાન પ્રચલનને હું લખી નાખું ડેલ્ટા T upon ડેલ્ટા x into ડેલ્ટા ટાઈમ T. એટલે કે ઉષ્મા ઉર્જાનો ફેરફાર એ આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. આડછેદનું ક્ષેત્રફળ નાનું હશે તો એ પ્રમાણે ઉષ્મા ઉર્જાનો ફેરફાર હશે, મોટું હશે તો એ પ્રમાણે ઉષ્મા ઉર્જાનો ફેરફાર હશે. તાપમાન પ્રચલન મેં કીધું જેમ નાના અમથા ભાગની અંદર ખૂબ જ વધારે તાપમાનનો ફેરફાર હોય તો એ વધારે ઉષ્મા કહેવાય અને ખૂબ જ મોટા બધા, હવે તમે વિચાર કરો ને એટલામાં 5 ડિગ્રીનો ફેરફાર હોય, એટલામાં 50 ડિગ્રીનો ફેરફાર હોય તો તાપમાન પ્રચલન તો અંતર ઉપર અને તાપમાનના ફેરફાર બંને ઉપર આધાર રાખે છે કે તો ડેલ્ટા Q proportional to a delta t upon delta x into delta t વડે. હવે સમપ્રમાણતા અચળાંક દૂર કરું છું. ખાસ યાદ રાખજો કે ડેલ્ટા Q is equal to minus k a delta t upon delta x into time delta t. આ સમીકરણ છે ને એને ખાસ સરખું સમજજો. જ્યાં k છે એને કહેવામાં આવશે તે પદાર્થની વાહકતા. શું કહેવામાં આવશે એને? પદાર્થની વાહકતા. કેમ કે ભાઈ દરેક પદાર્થો છે ઈ કઈ એક સરખું પદાર્થ એક સરખી ઉષ્માને વહન નથી કરી શકતા. મેં કીધું જે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, સ્ટીલ છે, એ બધા પદાર્થો છે એ કઈ ઉષ્માનું એક સરખું વહન નથી કરતા. તો એના માટે જવાબદાર શું હોઈ શકે? તો કે એની વાહકતા જવાબદાર હોઈ શકે. મતલબ એની પાસે કઈ એવો ગુણધર્મ હશે કે જેની મદદથી લોખંડ છે એ આ પ્રમાણે વાહકતા દર્શાવે છે, એલ્યુમિનિયમ છે એ એના કરતાં વધારે, કોપર છે એના કરતાં વધારે. તો આ જે વાહકતા છે એ પદાર્થનો એક બેઝિક ગુણધર્મ છે જે શેની ઉપર આધાર રાખે છે? તો વાહકતા જે છે એ પદાર્થની જાત પર આધાર રાખે. વાહકતા છે એ પદાર્થની જાત ઉપર આધાર રાખે. પદાર્થની જાત ચેન્જ થશે તો એ પદાર્થની વાહકતા પણ ચેન્જ થઈ તેમ કહેવાશે. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા તમને એક વસ્તુ ખટકતી હશે કે ભાઈ આ નેગેટિવ નિશાની શું છે? નેગેટિવ નિશાની વિદ્યુત પ્રવાહને પોઝિટિવ કરવા માટે છે. બહારથી વધારાની આપણે સ્વૈચ્છિક મૂકેલી છે. કેમ કે તમે સમજો કે કોઈ વસ્તુનો પ્રવાહ છે એ કોઈ દિવસ ઋણ હોઈ શકે. કોઈ વસ્તુનો પ્રવાહ છે એ ક્યારેય ઋણ હોઈ શકવાનો છે નહીં. તો એ પ્રવાહને ધન કરવા માટે થઈને, કેમ કે તમને ખબર છે કે આ વેલ્યુ છે એ કેવી આવવાની છે? આ વેલ્યુ કેવી આવવાની છે? ડેલ્ટા t upon ડેલ્ટા x હંમેશા ઋણ આવવાની છે. તો આ ઋણ છે એની સાથે આ ઋણ કરીએ એટલે ઋણ ઇન્ટુ નેગેટિવ શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે.
તો તમને ઉષ્માનું મૂલ્ય છે એ પોઝિટિવ મળે, એટલા માટે સમીકરણમાં આગળ માઈનસ વડે ગુણ્યા છે. ખાસ સમજો, કેમ કે તાપમાન પ્રચલન ઋણ હશે એટલા માટે અહીંયા મારે આગળ નેગેટિવ વડે મલ્ટીપ્લાય કરવો પડે, કેમ કે ઊર્જા કોઈ દિવસ માઈનસમાં ન હોય. બરોબર, વહન ઉષ્મા ઊર્જાનું વહન છે કે નેગેટિવમાં નહીં હોય. એ પાછું તો અલગ વાત થઈ ગઈ, ડિરેક્શન ની બધી ચિંતા હોય, પણ એની આપણે ચર્ચા નથી કરતા અત્યારે. કે કોઈ વસ્તુનો પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ કોઈ દિવસ ઋણમાં દર્શાવાય. વિદ્યુત ભારના પ્રકાર છે, ઋણ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર, પણ પ્રવાહનું મૂલ્ય જે છે એ તો કેવું આપણે હંમેશા લઈએ છીએ, ધન જ લઈએ છીએ. મૂલ્યની વાત કરીએ છીએ. દિશા વાઇઝ ગણો તો દિશા વાઇઝ પ્રવાહને ઋણને ધન લઈ શકાય. જો આ પ્લસ એક્સ દિશામાં લીધો હોય તો નેગેટિવ એક્સ દિશાની અંદર એને પ્રવાહને તમે ઋણ આઈ કહીએ, પણ એ દિશાની વાત થઈ. અહીંયા આપણે મૂલ્યની જ ચર્ચા કરીએ છીએ. તો હવે આના સમીકરણમાંથી ડેલ્ટા ટી ને આની બાજુ છેદમાં લઈ લો તો મને સમીકરણ કે આવું મળશે. જુઓ છો, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ ડેલ્ટા ટી ટેમ્પરેચર અપોન ડેલ્ટા એક્સ. હવે આ સમીકરણ જે છે એ જો લિમિટ રેસ ટુ 0 હોય, લિમિટ રેસ ટુ 0 મેં તમને આની પહેલા એક વખત વાત કરી હતી કે જો લિમિટ રેસ ટુ 0 હોય તો તમારું ડેલ્ટા છે, ડેલ્ટા ઇઝ બીકમ ડી. બરોબર ને? અધરવાઇઝ તમે આની અંદર અત્યારે નો ગણો તો વધારે સારું છે, નકા પાછા તમે ઘણા બધા ઊંચા મારશો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ હું કે ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર હોય, અંતરનો ખૂબ જ નાનો મોટો ફેરફાર હોય કે જે x ની વેલ્યુ છે એ હાવ 0 કરતા નાના અંતરે લેવામાં આવે અને તાપમાનની વેલ્યુ છે એ પણ 0 કરતા ખૂબ નાના લેવલનો ફેરફાર લેવામાં આવે તો આ ડેલ્ટા જ્યાં ડેલ્ટા ફેરફાર કર્યો છે ને ત્યાં ડી થઈ જાય. એ ડી છે એ પણ શું દેખાડે છે? ડિફરન્સ જ દેખાડે છે, ફેરફાર જ દેખાડે છે. તો dq dt is equal to minus ka delta time, sorry, delta ને બદલે તેનો તો હું લખી છો delta t upon delta x, અથવા તો તમે ડાયરેક્ટ dt by dx લખો તો વાંધો નહીં, dt upon dx. બરાબર લખી શકાય. હવે આનો ફેરફાર જે છે ને, આનો ફેરફાર કેમ કે તાપમાનનો ફેરફાર છે એ ખૂબ મોટો હોવાનો છે એટલે એને ડી લગાડી શકાય છે નહીં. શું કામ નહીં લગાડી શકાય? કેમ કે તાપમાનનો ફેરફાર 1 ડિગ્રી 2 ડિગ્રી એ કઈ 0 કરતા નાનો થયો કહેવાય નહીં, પણ અહીંયા જો ઉષ્માનો ફેરફાર છે એ સમયનો ફેરફાર 0 કરતા નાનો હોઈ શકે. એટલા માટે આની આ વસ્તુ તમે આમ લખી શકો dq dt is equal to minus ka delta t upon delta x. તો આ જે સમીકરણ તમને મળે છે એની પરથી તમે કહી શકો કે dq dt એટલે શું થાય? dq dt એટલે h કેપ વિદ્યુત પ્રવાહ I તો ઉષ્મીય પ્રવાહ h વડે દર્શાવતા હતા કે એકમ સમયમાં ઉષ્મા ઊર્જામાં થતા ફેરફારને આપણે ઉષ્મીય પ્રવાહ h કીધું હતું. તો આનું સમીકરણ તમે આમ લખી શકો કે ભાઈ h is equal to minus ka delta t upon delta x. સમીકરણ છે અને ખાસ સરખું યાદ રાખવાનું છે કે ઉષ્મા પ્રવાહ h is equal to શું થાય છે? minus ka delta t upon delta x. હવે આના બધાના એકમ અને પારિમાણિક સૂત્રો ઉપર જઈએ. બરોબર? તો એકમ અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરતા પહેલા સૌથી પહેલા હું તાપમાન પ્રચલનનો એકમ કહું. તો તાપમાન પ્રચલન માટે તાપમાન પ્રચલન તમે કોને કહો છો ભાઈ? ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. તો આનો એકમ શું થયો કહેવાય? એકમ હો ભાઈ, બરાબર એટલે એકમ નો સમજતા, હાલો એરો કરો તમારે ઓછામાં ઓછો. તો આનો એકમ શું થયો? ડેલ્ટા ટી. તાપમાનનો એકમ શું થાય? સેલ્સિયસ અથવા તો કેલ્વિન. ડેલ્ટા એક્સ મીટર અથવા તો સેન્ટીમીટર. તો કેલ્વિન ઇન્ટુ મીટર ઇન્વર્સ, અથવા તો તમે જો નકર અહીંયા કિલોમીટર વાંચશો પાછું મોટો કરો, કેલ્વિન ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા તો સેલ્સિયસ ઇન્ટુ મીટર ઇન્વર્સ. બરોબર? કોઈ બી લખી શકો, સેલ્સિયસ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ મીટર ઇન્વર્સ, કેલ્વિન ઇન્ટુ મીટર ઇન્વર્સ અપોન મીટર અથવા મીટર ઇન્વર્સ. હવે વાત કરો કોની? ઉષ્મા પ્રવાહની. તો કે ભાઈ ઉષ્મા પ્રવાહની વાત કરીએ. ચલો ઉષ્મા પ્રવાહ.
ઉષ્મા પ્રવાહ એટલે શું થશે હીટિંગ કેપેસિટી h શું કર્યું આપણે ડેલ્ટા Q બાય ડેલ્ટા T મતલબ Q શું છે ઊર્જા છે ઉષ્મા ઊર્જાના છેદમાં શું આવ્યું સમય આવ્યો તો આનો એકમ શું થઈ જશે h નો એકમ થઈ જશે જૂલ પર સેકન્ડ અથવા તો કેલ્વિન પર સેકન્ડ લખીએ કઈ નહીં જૂલ પર સેકન્ડ લખીએ અથવા તો કેલ્વિન પર સેકન્ડ લખીએ કેમ કે કેલ્વિન અને જૂલ બંને છે ના એકમ છે ઊર્જાના જ એકમ છે અને આની ઉપરથી તમે વાહકતા k નો એકમ પણ મેળવી શકો વાહકતા k નો એકમ કેમ મેળવાશે જુઓ જોઈએ આને કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે વાહકતા તો કે પહેલા વાહકતા k ને સૂત્રનો કરતા કરો ચલો વાહકતા k ને સૂત્રનો કરતા કરશો એટલે શું થઈ જશે વાહકતા k h a into delta x upon delta t ટેમ્પરેચર T છે બરાબર તો h એટલે શું છે જૂલ પર સેકન્ડ છે upon મીટર સ્ક્વેર થશે કે નહીં અને ઇન્ટુ મીટર પર ડિગ્રી સેલ્સિયસ બરાબર અથવા તો મીટર પર સેલ્સિયસ આવો અથવા તો કેલ્વિન લખો તો એ વાંધો નહીં તો આનો એકમ શું થઈ ગયો જુઓ જોઈએ આનું કન્ક્લુઝન લખો અહીંયા તો જૂલ ઇન્ટુ આ મીટર સ્ક્વેર છે આ 1 મીટર છે એટલે 1 મીટર શું થઈ જાય કેન્સલ થઈ જાય છે એટલે જૂલ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ લખી શકાય છે કે નહીં તો આનો એકમ શું થઈ ગયો જૂલ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ થઈ જાય કે થઈ જાય સમજી શકાય એક વસ્તુ છે આરામથી તો તાપમાન પ્રચલનના આધારે ઉષ્મા વહન અને ઉષ્મા વાહકતા આ સમજવું ખૂબ મહત્વનું છે ક્લિયર ભાઈ તો ભાઈ જોઈ લઈએ આપણે એની જ વસ્તુ અહીંયા આકૃતિ આપણે સમજી ચૂક્યા છીએ ઓલરેડી આકૃતિમાં ડેલ્ટા T પર ડેલ્ટા x ને તાપમાન પ્રચલન ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહે છે ડેલ્ટા x અંતર માટે અને તાપમાનનો તફાવત ડેલ્ટા T દર્શાવે છે આમ તાપમાન પ્રચલનનો એકમ કેલ્વિન પર મીટર તાપમાન પ્રચલનનો એકમ કેલ્વિન પર મીટર ઇન્વર્સ પારિમાણિક સૂત્રો છે ભાઈ પારિમાણિક સૂત્રો તો બનાવતા આવડે જ ને આપણને બીજું ચેપ્ટર આપણે ખૂબ સારી રીતે ભણી ગયા છો તમને બધા એકમો તારવી દીધા છે એકમો તારવી દીધેલા હોય તો પારિમાણિક સૂત્રો બની જાય કે નહીં ભાઈ આરામથી તો ડેલ્ટા T અને ડેલ્ટા x નાના હોય જો કીધું ને લિમિટ રેસ ટુ 0 વાળી વાત હોય ત્યારે બે આડછેદ વચ્ચેના આડછેદને લંબરૂપે ડેલ્ટા T સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q હોય તો ડેલ્ટા Q proportional to A delta Q proportional to delta T upon delta x and delta Q also proportional to delta T time T तो delta Q is equal to minus Ka delta T upon delta x into delta T થાય જ્યાં K જે છે આમાંથી delta T અહીંયા ચેક મારી આવો delta Q upon delta T is equal to minus Ka delta T upon delta x જ્યાં K છે એ શું દર્શાવે છે K છે E એની સમપ્રમાણતા અચળાંક કે જેને આપેલ પદાર્થની ઉષ્મા વાહકતા કહેવામાં આવે છે સમીકરણ 1 માં આવતી ઋણ નિશાની અનિવાર્ય છે કારણ કે જેમ x વધે છે તેમ t ઘટે છે કીધું હતું ને જે આ અંતર વધતો જાય છે આ બાજુ એક છેડાથી ગરમ કરતા હો તમે તો આમ જેમ અંતર તમે આમ જેમ દૂર જાવ છો એમ પદાર્થ ઠંડો હોય છે તો એનો મતલબ શું થાય કે ઉષ્મા પ્રસરણ આ બાજુ થશે તો જેમ x વધે છે તેમ t ઘટે છે તો આમ ડેલ્ટા T પર ડેલ્ટા x તો ઋણ જ હોય છે કારણ કે આપણે હમણાં ચર્ચા કરી આમ અંતિમ તાપમાન T2 અને પ્રારંભિક તાપમાન T1 પણ આપણને ખબર છે કે T2 less than T1 અથવા તો T1 greater than T2 હોય ત્યારે ડેલ્ટા T ઋણ જ મળે છે પરંતુ ડેલ્ટા Q ઉપર ડેલ્ટા T હંમેશા ધન જ હોય ડેલ્ટા Q ઉપર ડેલ્ટા T એટલે શું છે ઉષ્મા પ્રવાહ છે પ્રવાહનું મૂલ્ય કોઈ દિવસ ઋણ થાય નહીં પ્રવાહનું મૂલ્ય ઋણ ન થાય એટલા માટે પ્રવાહનું મૂલ્ય ધન હોય તો ઈ ધન રાખવા માટે ડેલ્ટા Q ઉપર ડેલ્ટા T ને ધન રાખવા માટે આ વધારાની ઋણ નિશાની ઉકેલ છે બરાબર તો ડેલ્ટા x ખૂબ જ નાનો હોય મતલબ ડેલ્ટા x લિમિટ રેસ ટુ 0 પરંતુ ડેલ્ટા ટાઈમ પણ નાનો હોય મતલબ ડેલ્ટા t લિમિટ રેસ ટુ 0 હોવાથી સમીકરણ 1 ને નીચે મુજબ લખીએ ડેલ્ટા q ડેલ્ટા t -k ડેલ્ટા t ડેલ્ટા x કીધું ને લિમિટ રેસ ટુ 0 હોય તો તમે t લખી શકો મતલબ કે જો અંતર છે ઈ 1 સેન્ટીમીટર એક કરતા પણ ખૂબ જ નાનો હોય તો ઈ લિમિટ રેસ ટુ 0 થયું મતલબ 0 ની આસપાસનું અને જો સમય તે 0 ની આસપાસનો મતલબ ખૂબ જ સૂક્ષ્મ સમયના ફેરફારની આપણે ચર્ચા કરતા હોઈએ તો ત્યારે ડેલ્ટા છે ઇઝ બીકમ ડી તો સમીકરણ તમને આવડે h delta q delta t dq dt જેને ઉષ્મા
પ્રવાહ કહેવામાં આવે છે. ઉષ્મા પ્રવાહનો એકમ થશે જૂલ પર સેકન્ડ અથવા તો કેલ્વિન પર સેકન્ડ અથવા તો વોટ, જે પાવરનો એકમ છે. પાવર કોને કહેતા હતા? જે બધા કરે છે એ નહીં. પાવર એકમ સમયમાં થતા કાર્યને અથવા એકમ સમયમાં થતા ઉર્જાના ફેરફારને પાવર કહેવામાં આવે છે. તો એકમ આવશે જૂલ પર સેકન્ડ અથવા તો કેલ્વિન પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો. આમ ઉષ્મા પ્રવાહ એટલે કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્મા. તો A બરાબર 1 મીટર સ્ક્વેર હોય અને ડેલ્ટા T upon ડેલ્ટા S -1 હોય તો ડેલ્ટા Q upon ડેલ્ટા T is equal to K થાય. જો આ બધું 1 હોય તો એ પદાર્થની ઉષ્મા વાહકતા છે એ 1 છે તેમ કહેવાશે. જેના પરથી ઉષ્મા વાહકતાની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય કે પદાર્થના એકમ આડછેદવાળા એકમ તાપમાન પ્રચલન ધરાવતા આડછેદમાંથી આડછેદને લંબ રૂપે ઉષ્મા પ્રવાહના મૂલ્યને તે પદાર્થની આપેલ તાપમાને ઉષ્મા વાહકતા કહેવામાં આવે. ઉષ્મા વાહકતા એકમ ક્ષેત્રફળ દીઠ આપેલ તાપમાને તે પદાર્થની ઉષ્મા વાહકતાને ઉષ્મા પ્રવાહને તેની ઉષ્મા વાહકતા કહેવામાં આવે. ઉષ્મા વાહકતા કે જેનો એકમ થશે કેલ્વિન પર સેકન્ડ પર મીટર પર કેલરી પર સેકન્ડ પર મીટર પર કેલ્વિન, જૂલ પર મીટર પર સેકન્ડ પર કેલ્વિન. બરોબર? અહીં આપણે જૂલ રાખ્યો તો જૂલને બદલે તમે શું લઈ શકો? કેલરી પણ લઈ શકો. લઈ શકાય કે નહીં? તો અથવા તો વોટ પર મીટર પર કેલ્વિન પણ કહી શકાય. કેમ કે જૂલ પર સેકન્ડ એટલે શું થઈ જશે? વોટ થઈ જશે પાવરનો એકમ. તો જૂલ પર સેકન્ડ એટલે વોટ, તો વોટ પર મીટર પર કેલ્વિન પણ કહી શકાય. સિમ્પલ વસ્તુ છે. તો પદાર્થની ઉષ્મા વાહકતાનું મૂલ્ય દ્રવ્યના મતલબ પદાર્થના પ્રકાર પર અને અમુક અંશે તાપમાન પર આધાર છે. અમુક અંશે તાપમાન પર આધાર છે. બાકી તાપમાન બહુ વધારે અસર કરતું નથી. પણ અમુક અંશે એટલે કે બહુ વધારે મોટું તાપમાન હોય, દ્રવ્યની અવસ્થા ચેન્જ કરી નાખતું હોય તો પાછું તાપમાન પર અસર કરે તો પદાર્થની વાહકતા ચેન્જ થાય. જો બહુ વધારે મોટો તાપમાનનો ફેરફાર હોય તો પણ અમુક અંશે જ તે મતલબ ઉષ્મા વહન તો પછી ઉષ્મા વહન નહીં કહેવાય. બરોબર ને? તો આમ ઉષ્માના સુવાહકોની ઉષ્મા વાહકતાનું મૂલ્ય વધુ હોય છે. સામાન્ય સંજોગોમાં જુદા જુદા ભાગોના તાપમાન વચ્ચેનો તફાવત બહુ મોટો ન હોય તો આપેલ પદાર્થ માટે ઉષ્મા વાહકતાને અચળ કહેવામાં આવે છે. જો બહુ તાપમાનનો ફેરફાર ન હોય તોની વાત છે. બરાબર? તો ઉષ્મા વાહકતા છે એ લગભગ બરાબર અચળ છે તેમ કહેવાય છે. આ જે છે એ તમને અમુક ટાઈપ ઓફ મેટલ છે જેની થર્મલ કન્ડક્ટિવિટી તમને ઉષ્મા વાહકતા આપી દીધેલી છે. સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ, બ્રાસ, સ્ટીલ, લેડ, મર્ક્યુરી, પછી નોન મેટલમાં અને ગેસ વાયુઓમાં તમને બધાની અંદર એની વાહકતા આપી દીધેલી છે. બરોબર? જસ્ટ ડેટા તમને જે દાખલામાં કોઈ જગ્યાએ પૂછે તો તમને આપેલું હોય ખરું. હવે પ્રેક્ટિસ કરવાની છે તાપમાન પ્રચલનની. એ બધા બહુ વ્યવસ્થિત રીતે કરવાની છે આપણે. તાપમાન પ્રચલન માટે નીચેની આકૃતિમાં ધાતુની પટ્ટીના જુદા જુદા અંતરે આવેલા બિંદુઓએ તાપમાનના મૂલ્યો દર્શાવ્યા છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ધ્યાન રાખજો, તાપમાન પ્રચલન અહીંયા હરખું ગણતા આવડે છે પછી ઉષ્મા વાહકતા ગણવી અઘરી નહીં પડે. પણ અહીંયા તાપમાન પ્રચલન હરખું ગણતા શીખવું પડશે. તો આ જે છે ને નીચેનું છે ને 0, 10, 20, 30, 40, 50 આ છે ને અંતર છે. અહીંયાથી સ્કેલ છે, સમજો ને સ્કેલ જ છે. અને ઈ સ્કેલ ઉપરના આ બધા જુદા જુદા બિંદુએ જુદું જુદું ટેમ્પરેચર છે. બરોબર? તો હવે શું કહે છે કે બિંદુઓ, પહેલો પ્રશ્ન શું પૂછે છે કે બિંદુઓ B અને D માટે ડેલ્ટા x કેટલું? બિંદુ B એટલે આ થયું કહેવાય અને બિંદુ D એના માટે ડેલ્ટા x કેટલું થયું કહેવાય? તો કે ડેલ્ટા x એટલે શું થયું? બે બિંદુઓ વચ્ચેનું અંતર જ થયું. તો આ કેટલા છે? 30 છે અને આ કેટલા છે? 70 છે. તો તમે કેટલી નાખો સીધું 70 માઈનસ 30 એટલે કેટલું મળી જશે તમને? 40 મળી જશે કે નહીં? આ 30 છે, આ 70 છે. તો ડેલ્ટા x કેટલો છે? 40 છે. એટલે સામાન્ય ગણતરી કરતા આપણને આવડે છે. પછી બિંદુ A અને C માટે ડેલ્ટા T કેટલો? ડેલ્ટા T પૂછો છો. A અને C. હવે જુઓ છે A બિંદુએ 950 અને C બિંદુએ 700. તો તમારે બેનો તાપમાનનો ફેરફાર પૂછ્યો છે. જો તો ડેલ્ટા T શું થાય? તો ડેલ્ટા T T2 - T1. તો કેટલું છે? 950 માઈનસ 70 એટલે તમને શું મળશે? જુઓ છે સોરી 70 ની 700 70 ની 700 તો તમને કેટલું મળશે? 250 સમથિંગ મળશે. તો આરામથી આવા બધા નાના નાના પ્રશ્નોનો જવાબ છે એ તમે આપી શકો. આ કેટલા સેન્ટીમીટર? 40 સેન્ટીમીટર. આ જે છે એ કેટલું થશે? -250. જો માઈનસ શું કામ લીધું?
માઇનસ શું કામ લીધું? જો તમારે ખરેખર આ બિંદુને t1 કહેવો જોઈએ અને આ બિંદુને t2 કહેવો જોઈએ. કેમ કે x બરાબર 0 આ બાજુ છે. તો તમારો t2 t1 કરો ને એટલે 700 950 કરવાના થાય તો એ કેવા આવે? -250 આવે. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું યસ તમને એ જ વસ્તુ કહેતા હોય કે વાત મારી ભૂલ છે કે 0 ની નજીક હશે એને આપણે શું કહીશું? વધુ તાપમાનવાળા છે એને આપણે t1 કહીશું, અને ઓછું તાપમાનવાળા છે એને t2 કહીશું. તો તમારો ડેલ્ટા t1 ને તમે કેમ દર્શાવો તો કે ડેલ્ટા t તો t2 t1 છે. તો t2 કેટલા છે? જુઓ છે 700 છે, 700 માઈનસ t1 કેટલા છે? 950. તો કેટલા આવશે? -250 આવશે. સમજાય છે કે નહીં? એટલે ખાસ યાદ રાખવાનું આ જે 0 બાજુની સ્કેલ છે અથવા તો વધુ તાપમાન હોય ને એ બાજુનું નજીકનું બિંદુ છે એને t1 કહેવાનું, એની પછીના બિંદુને આપણે કહેવાનું t2. કેમ કે ઓબ્વિયસ વાત છે પ્રસરણ આ તરફ થતું હશે તો આપણે પ્રસરણની દિશામાં જ ચાલવાનું રહેશે હંમેશા. બરાબર? પછી વધે એના એ જ ક્વેશ્ચનની અંદર એની એ જ સ્કેલની અંદર આગળ બીજા પ્રશ્નો પૂછે છે. ઓકે ભાઈ, ત્રીજો પ્રશ્ન બિંદુ a અને b માટે ડેલ્ટા t upon ડેલ્ટા x. બિંદુ a અને b, આ a બિંદુ આ b બિંદુ, આ તાપમાન t1 થયું કહેવાય અને આ તાપમાન t2 થયું કહેવાય. તો તમારે શું જોતું છે? ડેલ્ટા t upon ડેલ્ટા x. ડેલ્ટા t upon ડેલ્ટા x. તો ડેલ્ટા t એટલે શું થશે? t2 t1 upon ડેલ્ટા x. t2 કેટલું છે? તો કે t2 850 છે, 850 માઈનસ 950 છેદમાં ડેલ્ટા t. આ બે વચ્ચે અંતર કેટલું છે? જો આ 10 છે આ 30 છે એટલે બે વચ્ચેનું અંતર કેટલું થયું? 20 થયું કહેવાય. કહેવાય કે નહીં? બે વચ્ચેનું અંતર તો ભાવ કેટલો થયો? 20 નો થયો કહેવાય. તો કરો જોઈએ કેટલું છે? 850 950 એટલે -100 divided by 20 5. તો તમને અહીંયા શું મળશે? -5 મળશે. ડેલ્ટા t upon ડેલ્ટા x મળશે કે નહીં? -5. રેડી? એની પછી શું કહે છે? બિંદુ a અને d માટે. ચલો બિંદુ a અને d માટે. a બિંદુ તો આ છે અને આ થયું આપણું બિંદુ d. આને કહેવાય તાપમાન t2. અંતર આપી દીધું છે 70. હવે ઝડપથી તમે એકલા સાથે ગણી શકો ભાઈ કે ડેલ્ટા t upon ડેલ્ટા x શું થયું? t2 એટલે કેટલા છે? 650 -950 upon અંતર કેટલું થયું? આ 70 છે આ 10 છે. 70 -10 એટલે કેટલા થયા? 60 થયા કહેવાય. તો તમને મળી જાય સમથિંગ પણ મળશે એ બધું શું મળશે? માઈનસ કેમ? કેમ કે 650 -950 એટલે કેટલા મળશે? 300 મળશે. -300 ડિવાઇડ બાય 60 6 5 30. તો તમને ડેલ્ટા t upon ડેલ્ટા x શું મળ્યું? ડેલ્ટા t upon ડેલ્ટા x -5 મળ્યું. હવે એકમ લખતું જોઈએ કેલ્વિન પર મીટર ઇન્વર્સ. કેલ્વિન પર મીટર ઇન્વર્સ. રેડી? એવી જ રીતે પાંચમું કહે છે કે બિંદુઓ b અને c માટે ડેલ્ટા t upon ડેલ્ટા x. b અને c માટે ચલો આને પૂછી નાખો હવે. b અને c માટે તો આ તાપમાન મારું t1 થયું કહેવાય, આ તાપમાન t2 થયું કહેવાય. તો આના માટે ડેલ્ટા t upon ડેલ્ટા x કેટલું થશે? t2 700 -850 ભાગ્યા અંતર કેટલું થાય? 60 અને 30 એટલે કેટલું થાય? 30 થશે. મળી જાય તમને ભાઈ. ખાસ આવી રીતે આપણને તાપમાન પ્રચલન છે એ ખૂબ સરખી રીતે ગણતા આવડવું જોઈએ. તો જોઈએ આપણે આન્સર ચેક કરીએ. આપણે હાજર છે -5 અને -5. તાપમાન પ્રચલન છે એ કેવું રહેશે? સરખું રહે છે. હવે એમાં તે પાછા બીજા આગળ નવા પ્રશ્નો છે થોડી અલગ રીતે પૂછે છે કે ભાઈ એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુઓ માટે તાપમાન પ્રચલન કેટલું છે? એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રહેલા એમ કીધું એટલે ડેલ્ટા x તમને આપી દીધું કે નહીં? તો ડેલ્ટા x 10 હોય તો એના વચ્ચે તાપમાન પ્રચલન કેટલું? તો કે જો ભાઈ સ્કેલ બધામાં 10 ના ગાળે છે કે નહીં? 10 ના ગાળે. તો એ 10 ના ગાળે તાપમાનમાં કેટલો ફેરફાર છે? 1000 950 મતલબ કે ડેલ્ટા t કેટલો થાય છે? ડેલ્ટા t 50 નો થાય છે. પણ કેવો ગણશું આપણે? -50 લેશું. t
એ -50 છે અને ડેલ્ટા x કેટલો છે તો કે ડેલ્ટા x છે 10 નો લેવાનો છે તો શું આવશે -5 જ આવશે કે નહીં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતર એકબીજાથી 10 સેન્ટીમીટર અંતર એટલે ડેલ્ટા x કેટલો થયો કહેવાય તમારો 10 જ થયો કહેવાય ને તો એ 10 ની અકોર્ડિંગ તાપમાનમાં ફેરફાર થાય છે એ ગણો પછી કોઈ પણ અંતર માટે તાપમાન પ્રચલનનું મૂલ્ય કેટલું થાય ગમે એ અંતર લઈ લો તાપમાન પ્રચલનનું મૂલ્ય -5 જ થાય ગમે એ અંતર માટે લઈ લો કેમ હવે તમે અહીંથી અહીંયા લઈ લો અહીંથી આ લો અહીંથી આ લો ગમે એ લઈ લો કેમ કે તાપમાનનો ફેરફાર એક સરખો થાય છે અંતરના એક સરખા ફેરફાર છે તો એ બેના ફેરફારનો ગુણોત્તર કેવો આવશે અચળ જ આવશે કે નહીં 70 અને 85 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુઓ માટે ડેલ્ટા ટી ગણો 70 અને 75 આમાં બહુ ખાસ ધ્યાન રાખજો આ 70 અને 85 તો 85 અહીંયા કંઈક થતા હશે બરોબર અહીંયા કંઈક 85 થતા હશે 80 પછી આવે ને 85 એટલો તો આવડે છે ને આવડે છે તો સૌથી પહેલા તો તાપમાનના ફેરફાર માટે સમજવા માટે આ કેટલું છે 650 અને મારે અહીંનું તાપમાન જોવું છે અહીંનું તાપમાન કેટલું પડશે જો તમે જોઈએ તો 50 નો ગેપ છે 10 સેન્ટીમીટરે 50 નો ગેપ છે તો જો આ 10 ના 5 કરું અહીંયા 10 ના 5 કરું તો અહીંયા કેટલા આવે 925 આવે કેટલો આવે કયો જોઈએ સોરી 925 975 આવે કેમ કે આપણે 1000 છે 1000 975 950 925 900 875 850 825 800 775 750 725 700 675 650 625 600 અને અહીં આવશે 575 તો હવે તમને ડેલ્ટા ટી મળી જાય શું કરવાનું સીધું ડેલ્ટા ટી એટલે તમારે કીધું છે ડાયરેક્ટ 650 700 સોરી 650 નહીં T2 T1 કરો એટલે 575 -650 જે આવે તે આન્સર ગણી શકે કે નહીં ભાઈ ગણી શકાય ઈઝીલી એટલે આપણે હવે થોડુંક આવું સ્કેલ માપ છે ને એ તમે લગભગ 5મા 6ઠા ધોરણની અંદર પેલું ગ્રાફ બનાવતા શીખ્યા ને ત્યારે તમને અંતર માપ ને સ્કેલ માપ લેતા શીખવાડ્યા છે બરાબર તો આવું સ્કેલ માપ છે એ તો સારું આપણને આવડે જવાબ આવશે -5 -75 ક્લિયર એની પછી એના એ જ પ્રશ્નની અંદર હજી પાછો નવો પ્રશ્ન છે નવો પ્રશ્ન જુઓ શું કહે છે કે ભાઈ બિંદુ સી સુધીમાં ખાલી જગ્યા જેટલું તાપમાન ઘટે છે બિંદુ સી સુધીમાં કેટલું તાપમાન ઘટે છે અહીંયાથી 0 બિંદુથી શરૂ કરો અને સી બિંદુ એટલે 700 અહીંયા છે 1000 કેટલું તાપમાન ઘટે છે કેટલું તાપમાન ઘટે છે 1000 માંથી 700 થઈ ગયું એટલે કેટલું તાપમાન ઘટ્યું 300 જેટલું તાપમાન ઘટ્યું 300 જેટલું તાપમાન ઘટ્યું અહીંયા 1000 તો અહીંયા 700 થયું કુલ કેટલું ઘટ્યું કહેવાય 300 ઘટ્યું એમ કહેવાય પછી ઉદ્ગમ બિંદુથી 35 સેન્ટીમીટર અંતરે તાપમાનનો ઘટાડો ઉદ્ગમ બિંદુ એટલે અહીંયા 0 થી 35 સેન્ટીમીટર એટલે અહીંયા થશે 35 સેન્ટીમીટર 30 ને 5 35 બરોબર તો અહીંયા તાપમાન કેટલું થયું ગણતા આવડવું જોઈએ 850 અને 800 એટલે 825 થઈ કહેવાય તો તમારો સીધું શું કરી નાખવાનું 1000 825 તો જે એટલે ઈઝીલી ગણી શકાય એવી વસ્તુ છે બિંદુ ઉદ્ગમ બિંદુથી 35 સેન્ટીમીટર ઉપર જાઓ ત્યાંથી સામેનું તાપમાન જુઓ મળી જાય આન્સર ઈઝીલી એની પછી ઉદ્ગમ બિંદુથી 22 સેન્ટીમીટર અંતરે તાપમાનનું મૂલ્ય હવે આ પાછું બહુ મહત્વની વસ્તુ છે કે 20 તો ખબર છે ચલો તો આ 10 નો ગેપ છે તો આ જો અહીંયા હવે ગેપ વાઇઝ જુઓ આ ગેપ જે છે એ કેટલાનો છે 10 નો છે ત્યારે આ ગેપ કેટલાનો થાય છે 50 નો થાય છે ને આ ગેપ 10 નો છે ત્યારે આ ગેપ 50 નો થાય છે તો જો આ ગેપ મારે 2 નો છે તો કોઈ તો મતલબ 3 રાશિ મૂકો 50 10 ના ગેપે 50 થાય છે તો 2 ના ગેપે કેટલું થાય તો કે 2 ગુણ્યા 50 ભાગ્યા 10 એટલે શું થઈ જાય 5 ગુણે 10 તો કે 2 એ 10 મતલબ અહીંયા 10 નો ફેરફાર આવે 10 નો ફેરફાર એટલે શું થયું 90 થી 10 આ બાજુ એટલે કેટલા થયા
890 થયા કહેવાય કહેવાશે કે નહીં? તો સીધું કરી નાખો તાપમાનનું મૂલ્ય કેટલું હશે તો કે તમે કરી નાખો સીધું 1000 માઈનસ 890 મળી જાય તમને આન્સર. સિમ્પલ કે નહીં? આવા સાદા સ્કેલમાં તો તમને ખબર છે કેટલા કપાય એટલા થતા એટલા કપાય કેટલા એવું સ્કેલમાં આપતા તો આવડે છે ને આપણને હવે સારી રીતે આવડે છે. તો આમાં આવશે 375 અને 890 સોરી અંદર તાપમાનનું મૂલ્ય કીધું છો એટલે 1000 માઈનસ નહીં કરવા પડે તાપમાનનો ફેરફાર નથી પૂછ્યો ફેરફાર હું કીધું કે તાપમાનનું મૂલ્ય કેટલું છે 890 આ બધું ક્લિયર કે નહીં? તો આજના હોમવર્કની અંદર ભાઈ બધાએ ખાસ આ હોમવર્કની સ્લાઇડ જે છે એ લખી લેવી. હોમવર્કની સ્લાઇડ જે છે એ લખી લેવી. W નો મતલબ રીડ રાઈટ લખવું એવો સમજવો. R લખેલું હોય તો માત્ર રીડિંગ એવો સમજવો કૌંસમાં બરાબર. તો ટોપિક નંબર 7 7.1 અને 7.2 CTP નંબર 69 થી લઈ અને 85 સુધીની બધી આના જેવી જ રિલેટેડ વાતો છે તાપમાન પ્રચલનની એની એ બધાએ જાતે પ્રેક્ટિસ કરીને સારી રીતે ગણવાની છે. CTP નંબર 69 to 85 અને લેવલ 2 નો 24 થી 29 દાખલો બરાબર જે બધાએ ફરજિયાત ખૂબ શાંતિથી અને વ્યવસ્થિત ગણવાના છે. હજી આના નાના રિલેટેડ ઘણી બધી વાતો જે છે દાખલાઓ છે MCQઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણશું. તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી ભાઈ. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.